Hello friends, welcome to the GTU studies and the subject machine design for the chapter design of IC engine components, in which the topic is numerical of design of cylinder and cylinder head. મીન્સ આજે આપણે સિલિન્ડર અને સિલિન્ડર હેડની જે પણ ડિઝાઇન આવે છે એને લગતો જે ન્યુમેરિકલ પૂછાય છે એ સોલ્વ કરતા શીખવાનું છે. એની માટેની રિક્વાયરમેન્ટ એટલી છે કે આની પહેલાંનો જે પ્રીવિયસ વિડીયો લેક્ચર છે જેની અંદર મેં ડિઝાઇન માટે કયા કયા ઇક્વેશન અને એની પ્રોસેસ કઈ છે એને થિયરિટિકલ વિડીયો લેક્ચર એક અપલોડ કરેલો છે, એ ખાસ જોઈ લેવો જેથી કરીને તમને આજના ઇક્વેશન અને પ્રોસેસ છે એ પહેલેથી જ ખબર હોય તો ડાયરેક્ટલી સોલ્વ કઈ રીતે કરવું એ તમને આઈડિયા હોઈ શકે. રેડી? તો આજે હવે આપણે જોઈએ જીટીયુમાં જ પૂછાયેલો સિલિન્ડર એન્ડ સિલિન્ડર હેડની ડિઝાઇનને લગતો ન્યુમેરિકલ અને એ તમને સોલ્વ કરાવું. તો સૌથી પહેલાં તો ન્યુમેરિકલની રકમ જોઈ લઈએ કે ન્યુમેરિકલની રકમ કંઈક આ રીતે છે. તો પહેલાં તો તમને આઈસી એન્જિન કમ્પોનન્ટ્સ છે એ ઘણા બધા આવશે. તો તમને કેમ આઈડિયા આવશે કે સિલિન્ડરની ડિઝાઇન છે પિસ્ટનની, કનેક્ટિંગ રોડની, ક્રેન્કશાફ્ટની કે વાલ્વ મિકેનિઝમની નથી. તો એ આખી રકમ વાંચશો પછી જ તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. એટલે સૌથી પહેલાં શાંતિથી એકવાર રકમ વાંચવાની છે અને પછી આપણે ડેટા ગિવન છે એ સાથે સાથે લખતા જશું. તો સૌથી પહેલાં એવું કીધું છે અ 2-stroke engine is to be designed for a brake power of 7 kW at a speed of 800 rpm if the indicated mean effective pressure is 0.5 megapascal. Determine the bore and length of the cylinder liner. સિલિન્ડરની બોર ફાઇન્ડ કરવાનો કીધો છે, અથવા એવું કાંઈ ન લખ્યું હોય કે સિલિન્ડરનો ફાઇન્ડ કરો અને બોર કીધું હોય ખાલી તો કોનો હોય? સિલિન્ડરનો જ હોય. એટલે પહેલાં જ તમારે જે વસ્તુ ફાઇન્ડ કરવાની છે એમાંથી આઈડિયા આવી જાય કે બોર ફાઇન્ડ કરવાનું હોય એટલે સિલિન્ડરના ડેટા ફાઇન્ડ કરવાના છે, એટલે સિલિન્ડરની ડિઝાઇન છે. તો આટલું આઈડેન્ટિફાઈ થઈ જાય એટલે આપણે સાથે સાથે ડેટા લખતા જઈએ અને રકમ વાંચતો જાઓ, ડેટા ગિવન જે આવે છે એ સમજાવતો જાઓ. તો જો પહેલાં શું કીધું છે? અ 2-stroke engine. આ જે એન્જિન છે જે 4-stroke કે 2-stroke એ ખાસ કામમાં આવશે ઇન્ડિકેટેડ પાવરના ઇક્વેશનમાં, કારણ કે એની અંદર આપણે સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N લેવું કે કેપિટલ N/2 લેવું એ ડિપેન્ડ કરતું હોય છે. તો સૌથી પહેલા ડેટા ગિવનમાં લખી દઉં 2-stroke એન્જિન છે એટલે સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N લઈ લેશું. 4-stroke હોત તો N/2 લે. રેડી? એટલું ક્લિયર? હવે આગળ વાંચીએ તો શું કીધું છે? બ્રેક પાવર ઓફ 7 કિલોવોટ. એટલે બ્રેક પાવર તમારે કેટલો પ્રોડ્યુસ કરવાનો છે એન્જિનમાંથી? 7 કિલોવોટ, અને એને વોટમાં કન્વર્ટ કરીએ તો 7 × 10⁻³ વોટ. પછી શું આપ્યું છે? સ્પીડ ઓફ 800 rpm, જેને આપણે કેપિટલ N વડે બતાવીએ છીએ. n ઇઝ ઇક્વલ ટુ 800 rpm. અને પછીના ડેટામાં આપેલું છે ઇન્ડિકેટેડ મીન ઇફેક્ટિવ પ્રેશર, જેને આપણે ખાલી pm લખીએ છીએ. બ્રેક મીન ઇફેક્ટિવ પ્રેશર હોત તો એને આપણે bm લખત, બી બ્રેકનો એડ કરત, પણ મીન ઇન્ડિકેટેડ જ છે એટલે આપણે મીન ઇફેક્ટિવ પ્રેશરને pm વડે અને 0.5 મેગાપાસ્કલ આપેલું છે. તો 0.5 મેગાપાસ્કલ એટલે કેટલું થાય? ન્યૂટન પર mm² થાય. અત્યારે તમને આટલી વસ્તુ તો ખબર જ હોવી જોઈએ કે 1 મેગાપાસ્કલ એટલે 1 ન્યૂટન પર mm² થાય. અને એને જો તમારે ન્યૂટન પર મીટર² માં કન્વર્ટ કરવું હોય તો છેદમાં મિલીમીટર² ને મીટર² માં કન્વર્ટ કરવા 10⁻⁻6 છેદમાં આવે, ઉપર અંશમાં જશે એટલે +6 થઈ જશે, એટલે 0.5 × 10⁻6 ન્યૂટન પર મીટર² થઈ જશે. અને આ ખાસ ધ્યાન રાખજો, મીન ઇફેક્ટિવ પ્રેશર છે એ ઓલવેઝ SI યુનિટમાં ન્યૂટન પર મીટર² માં અથવા પાસ્કલમાં જ લાવવાનું છે, એટલે આ કન્વર્ટ કરવું કમ્પલસરી છે. હવે આગળના ડેટા વાંચીએ તો શું ફાઇન્ડ કરવાનું છે એ કીધું છે. બોર એન્ડ લેન્થ ઓફ ધી સિલિન્ડર, thickness of the cylinder and cylinder liner, cylinder head thickness, size, number and pitch of the studs, અને લાસ્ટમાં કીધું છે the apparent and net stresses in the liner if the Poisson's ratio is 0.25. એટલે ટૂંકમાં તમારે આખા સિલિન્ડરની જે પણ ડિઝાઇનની પ્રોસેસ છે આખી તમારે કમ્પ્લીટ કરવાની છે, જે તમને મેં લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર શીખવાડેલી છે. તો એની અંદર હવે આપણે જાશું એ પહેલા બાકીના ડેટા જોઈ લઈએ. મિકેનિકલ એફિશિયન્સી 80%, એટલે ηm ઇઝ ઇક્વલ ટુ 80 ઇઝ ઇક્વલ ટુ 0.8 થશે. અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ લાઇનર મટીરિયલ, એટલે લાઇનર જે મટીરિયલમાંથી બનેલું છે એની અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેસ આપેલી છે. તો અહીંયા લખેલું છે લાઇનર એટલે L અને અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે SUT, એટલે કે SUT L ઇઝ ઇક્વલ ટુ 250 ન્યૂટન પર mm².
અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ સિલિન્ડર હેડ, સિલિન્ડર હેડ કંઈક અલગ મટીરિયલ માંથી બનેલું હોય છે ઓલવેઝ, એટલે એની માટે અલગ અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ આપેલી છે, એ આ રીતે લખી દીધી હેડની છે એટલે H કરીને 240 ન્યૂટન પર mm સ્ક્વેર. ફેક્ટર ઓફ સેફટી છે એ આપેલું છે 5, જેને આપણે NF વડે બતાવીએ છીએ. અને લાસ્ટમાં આપ્યું છે યીલ્ડ સ્ટ્રેન્થ ઓફ બોલ્ટ, એટલે બોલ્ટ જે મટીરિયલની બનેલી છે એનું યીલ્ડ સ્ટ્રેન્થ આપેલી છે 280 ન્યૂટન પર mm સ્ક્વેર. યીલ્ડ સ્ટ્રેન્થ હોય એટલે એને આપણે SYT બતાવીએ છીએ, બોલ્ટની છે એટલે B બતાવી દીધું અને વેલ્યુ લખી નાખ્યું. આટલું ક્લિયર થઈ ગયું. હવે જો ડેટા છે એ ખાસ ઓબ્ઝર્વ કરવાના છે. ડેટાની અંદર ભૂલ ક્યાં થશે એ તમને કહી દઉં. તો સૌથી પહેલા જો આ જે છે લાઇનર અને હેડ, એના મટીરિયલ માટે SUT અલ્ટિમેટ ટેન્સાઇલ સ્ટ્રેન્થ આપી છે, જ્યારે બોલ્ટ માટે યીલ્ડ સ્ટ્રેન્થ આપેલી છે. આવું શું કામ? તો આવું ડિઝાઇન જો તમે આગળ DME ની અંદર સ્ટડી કર્યું હોય MDID માં, તો ત્યારે પણ મેં કીધેલું છે, અથવા તમને યાદ હોય તો યાદ કરી જુઓ કે બ્રિટલ મટીરિયલ હોય ને તો એની મેક્સિમમ સ્ટ્રેન્થ ને અલ્ટિમેટ કહેવાય, અને ડક્ટાઇલ મટીરિયલ હોય તો એની મેક્સિમમ સ્ટ્રેન્થ ને આપણે યીલ્ડ વડે બતાવીએ. એટલે બોલ્ટ હંમેશા છે ને ડક્ટાઇલ મટીરિયલ સ્ટીલ કે એમાંથી બનેલો હોય છે, જ્યારે સિલિન્ડર લાઇનર કે સિલિન્ડર હેડ હંમેશા કાસ્ટ આયર્ન કે કાસ્ટ સ્ટીલ માંથી બનેલો છે, જે બ્રિટલ મટીરિયલ હોય, એટલે એના માટે SUT ની વેલ્યુ આપેલી છે. અને નો આપી હોય તો મેં પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં વેલ્યુ બતાવેલી છે કે જો SUT નો આપેલી હોય તો કેટલી લેવાની, એ વેલ્યુ લઈ લેવાની. આપણે અત્યારે આપેલી છે એટલા આગળ કેલ્ક્યુલેશન કરી. તો સૌથી પહેલા શું ફાઇન્ડ કરવાનું? ઓલવેઝ તમને જો પ્રોસેસમાં ડેટામાં લખેલું છે કે આટલું ફાઇન્ડ કરો, નો લખ્યું હોય, ખાલી એવું કીધું હોય કે ડિઝાઇન કરો સિલિન્ડરની, તો તમારે સૌથી પહેલા ફાઇન્ડ કરવાનું છે બોર, અને પછી ફાઇન્ડ કરવાનું છે લેન્થ ઓફ ધી સિલિન્ડર. એટલે ફર્સ્ટ સ્ટેપ તમારું હોય છે ડાયામીટર, ઇનર ડાયામીટર ઓફ સિલિન્ડર બોર અને ટોટલ લેન્થ ઓફ ધી સિલિન્ડર ફાઇન્ડ કરવું. તો એના માટે મેં કીધું છે એ પ્રમાણે આપણે ઇન્ડિકેટેડ પાવર, બ્રેક પાવર અને મિકેનિકલ એફિશિયન્સી વાળા ઇક્વેશનનો યુઝ કરવાના છીએ. તો મિકેનિકલ એફિશિયન્સી એટલે શું થાય? બ્રેક પાવર અપોન ઇન્ડિકેટેડ પાવર. આમાંથી આપણને કયું ઇક્વેશન છે, વેલ્યુ આપેલી છે, બ્રેક પાવર આપેલો છે અને મિકેનિકલ એફિશિયન્સી આપેલું છે. એટલે ઇન્ડિકેટેડ પાવર છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે, અને એના ઉપરથી તમને બોર અને લેન્થ મળી જશે. પણ ઇન્ડિકેટેડ પાવરનું ઇક્વેશન હું તમને અહીંયા સાઈડમાં લખી દઉં છું, જેથી કરીને યાદ આવે. ઈ શું આવે છે? મીન ઇફેક્ટિવ પ્રેશર PM ઇન્ટુ એરિયા ઓફ સિલિન્ડર A ઇન્ટુ લેન્થ, સ્ટ્રોક લેન્થ L ઇન્ટુ કેપિટલ N. N એટલે સ્મોલ n આવે, પણ એની જગ્યાએ આપણે કેપિટલ N મૂકશું કારણ કે 2 સ્ટ્રોક છે, નહીતર n/2 મૂકત, અપોન 60 આવશે. રેડી? અને વોટમાં જો બ્રેક પાવર લેશું તો 1000 કરવાની જરૂર નથી, કારણ કે આપણે ઓલરેડી વોટમાં કન્વર્ટ કરી દીધું. જો તમે અહીંયા વોટમાં ન કન્વર્ટ કરો અને કિલોવોટની વેલ્યુ અહીંયા બ્રેક પાવરની મૂકવાના હો તો IP માં પણ છેદમાં 1000 કરી લેવું. તો આ ઇક્વેશન IP નું હતું. હવે એની અંદર હું તમને બતાવી દઉં. એરિયા A એટલે શું થશે? π/4d², અને L આ બે તમારી પાસે અનનોન છે અત્યારે. જો PM આપેલું છે, N આપેલું છે, IP તમને આમાંથી મળી જાય તો તમે AL નો યુઝ કરીને કંઈક ફાઇન્ડ કરી શકો, પણ અહીંયા તો D અનનોન છે ને LA અનનોન છે, એટલે બે વસ્તુ કોઈ દી એક ઇક્વેશનમાંથી ફાઇન્ડ ન થાય. એટલે તમારે એક વસ્તુ એઝ્યુમ કરવાની છે, જે છે L/D રેશિયો. મેં તમને થિયરીના એક વિડિયો લેક્ચરમાં કીધેલું છે કે L/D રેશિયો તમારે એઝ્યુમ કરવાનો છે 1 થી લઈને 2 વચ્ચે. રેડી? તો આપણે અત્યારે L/D રેશિયો જે છે એ 1.1 એઝ્યુમ કરી લેશું, અને નો આપ્યો હોય તો મેક્સિમમ પોસિબિલિટીઝ છે આ જ એઝ્યુમ કરી લેવાનું. એટલે એક રિલેશન મળશે L = 1.1 * D. એટલે કે L ની જગ્યાએ D નું ફોર્મ મૂકી દેશું, આમાંય D આવશે, એટલે ટૂંકમાં એક જ અનનોન વચ્ચે ઇક્વેશનમાં ની આપણે ફાઇન્ડ કરી લેશું. હવે આપણે આગળ વધી શકીએ. આની અંદર તમારે બ્રેક પાવરને સબ્જેક્ટ બનાવો તો શું થશે ઇક્વેશન? IP * મિકેનિકલ એફિશિયન્સી. IP એનું ઇક્વેશન અહીંયા જે લખેલું છે એ મૂકી દઈએ તો PM * A * L * N upon 60. રેડી? અને E2 * મિકેનિકલ એફિશિયન્સી. આ બ્રેક પાવર = થઈ ગયું. હવે એને આપણે પાછું આગળ લખીએ. તો જ્યાં મેં સ્ટોપ કર્યું હતું ત્યાંથી હવે હું ફરી પાછો આગળ વધું છું. ધ્યાન દેજો. બ્રેક પાવર = ઇન્ડિકેટેડ પાવરમાં જે ઇક્વેશનમાં હતી એની વેલ્યુ મૂકતા જઈએ તો PM કેટલું આપેલું હતું? તો PM ની વેલ્યુ છે એ ડેટા ગિવનમાંથી આપણે લેતા જઈએ તો એ SI યુનિટમાં મળ્યું હતું 0.5 × 10⁻⁴.
6 ઇન્ટુ એરિયા, તો એરિયા છે એ ફાઇન્ડ નથી કરવાનો, એને સબ્જેક્ટ બનાવવાનું છે એટલે π/4 d² ઇન્ટુ એલ, તો એલ ઇઝ ઇક્વલ ટુ હું મૂકવાનું 1.1 ઇન્ટુ ડી ઇન્ટુ એન, એટલે જે આરપીએમ માં વેલ્યુ આપી હતી અપોન 60 અને ઇન્ટુ મિકેનિકલ એફિશિયન્સી જે આપી હતી 0.8. તો આની અંદર જો સબ્જેક્ટ તમારે જે બનાવવાનું છે એ ક્લિયર રાખો. અહીંયા બ્રેક પાવરની વેલ્યુ મૂકી દો, રેડી. અહીંયા બાકીની બધી વેલ્યુ મૂકી દો એટલે તમને જે આન્સર મળશે એ બ્રેક પાવરની જો 7 × 10⁻³ મૂકી દઈએ, રેડી. આ 0.5 × 10⁻6 છે આમ નામ રાખીએ, પાઈની જગ્યાએ આપણે 3.14 મૂકી દઈએ, આ d³ થઈ જશે. અહીંયા 1.1 આમ નામ રાખીએ, 800 × 0.8 અને છેદમાં શું આવશે, આ π/4 નું 4 આવશે અને 60 હતું એ 60 આવશે. આમાં d³ ને ખાલી અહીંયા રાખો, આ જેટલી વેલ્યુ છે એ બધાનો આન્સર લાવીને આ બાજુ લઈ જઈને આન્સર લાવવાની ટ્રાય કરો તો તમને d³ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ મળશે 4.7727 × 10⁻³ ડી છે એ મીટરમાં મળશે હજી, એટલે d³ મીટર ક્યુબમાં મળશે. હવે તમે કેલ્સી ની અંદર થર્ડ રૂટ કરી શકો છો, જેમ તમે અંડર રૂટ કરો છો એવી રીતે થર્ડ રૂટ એ આવે છે, એટલે ડાયરેક્ટલી કેલ્સી માંથી ડી નો આન્સર તમને મળી જશે 0.16836 મીટર. અને આપણે ડાયામીટર સિલિન્ડરનો હંમેશા મિલીમીટરમાં ફાઇન કરશું એટલે તમને ફાઇનલ આન્સર મળે છે 168.36 mm. આ થઈ ગયો, સોરી મીટરમાં કન્વર્ટ કર્યું એટલે મિલીમીટરમાં જ કન્વર્ટ કર્યું છે એટલે મિલીમીટરમાં જ આન્સર મળશે, એટલે મિલીમીટર. હવે આ પોઈન્ટમાં આવ્યો છે અને ડી નો આન્સર છે કોઈ દી પોઈન્ટમાં ન આવે તો તમારે કેટલો કરવાનો, પોઈન્ટ પછી જે હોય 168 પોઈન્ટ છે એટલે 169 કરી લેવાનું. યસ, 169 કરી શકો છો, ઘણી બધી બુકમાં કરીને એવું પણ આપેલું છે, પણ હું તમને ડાયરેક્ટલી ડેટા બુકનું એક્ઝામ્પલ લઈને સમજાવીશ. આ છે તમારી ડેટા બુક છે, રેડી. એની અંદર જો અહીંયા સિલિન્ડર એન્ડ લાઇનર સ્ટાર્ટ થાય છે. આની કદાચ ઝેરોક્સ બુક તમને કોલેજમાંથી પ્રોવાઈડ કરશે એક્ઝામમાં અથવા આવી ડેટા બુક આપશે. તો આની અંદર આપણે આગળ વાંચીએ તો અહીંયા પેજ નંબર 10 ઉપર આ છે વીબી ભંડારીની કોપી છે, એની અંદર 10 નંબરના પેજ ઉપર જે આઈસી એન્જિનના કમ્પોનન્ટ્સની ડિઝાઇનનું ચેપ્ટર જે છે 29, એમાં 10 નંબરના પેજ ઉપર અહીંયા નીચે એક બ્રેકેટમાં એટલે કે એક લંબચોરસની અંદર તમને ફર્સ્ટ પ્રિફરન્સ વેલ્યુઝ ઓફ બોર ડાયામીટર્સ એવું કરીને આપ્યું છે. એટલે ડાયામીટરની વેલ્યુ આમાંથી ક્યાંક લેશો તો જ વધારે બેટર રહેશે. તો અહીંયા જતા જાવ આપણને 168 પોઈન્ટ સમથિંગ મળે છે, તો અહીંયા આવો લાઈનમાં સિક્વન્સમાં તો 165 છે અને એના પછીની 170 વેલ્યુ છે, તો ઓછી કોઈ દી ન લેવાની હોય 168 કરતા, એટલે આપણે ડાયરેક્ટલી કઈ લઈ લેશું 170 જે આવે છે સિક્વન્સ પ્રમાણે એ વેલ્યુ લઈ લઈએ, એટલે d ઇઝ ઇક્વલ ટુ 170 m એઝ પર ધી ડેટા બુક એવું તમે લખીને આ વેલ્યુ છે એ તમારો આગળ આન્સર માટે યુઝ કરી શકશો. આ થઈ ગયું આપણું પહેલું સ્ટેપ. હજી એમાં ડાયામીટર ફાઇન્ડ કર્યો, એની અંદર હવે લેન્થ ઓફ ધી સિલિન્ડર ફાઇન્ડ કરીએ. તો લેન્થ ઓફ ધી સિલિન્ડર ફાઇન્ડ કરવા માટે જે ડેટા જોતા છે એ તમને બતાવી દઉં. ડાયરેક્ટલી ટોટલ લેન્થ ઓફ ધી સિલિન્ડર છે ને એ સ્ટ્રોકની લેન્થ કરતા થોડીક વધારે હોય, એનું રીઝન છે ક્લિયરન્સ આપવામાં આવે છે સિલિન્ડર પિસ્ટન ઉપર, એટલે ડાયરેક્ટલી તમારે 1.15 ઇન્ટુ સ્ટ્રોક લેન્થ એ તમને ટોટલ લેન્થ ઓફ સિલિન્ડર મળી જશે. પણ સ્ટ્રોક લેન્થ જ આપણી પાસે નથી, આ ટોટલ લેન્થ છે અને આ લેન્થ ઓફ ધી સ્ટ્રોક છે, એટલે અહીંયા પિસ્ટન એવું લખી નાખું લેન્થ ઓફ ધી પિસ્ટન. પણ આપણી પાસે સ્ટ્રોકની લેન્થ જ નથી હજી સુધી, તો સ્ટ્રોકની લેન્થ કઈ રીતે ફાઇન્ડ કરવાની, તો હમણાં જ આપણે L/D રેશિયો એઝ્યુમ કર્યો હતો. એ L/D રેશિયોમાં L શું હતી, સ્ટ્રોકની લેન્થ, કેટલો એઝ્યુમ કર્યો હતો 1.1, તો એ પ્રમાણે સ્ટ્રોક લેન્થ શું થશે 1.1 ઇન્ટુ ડી, એટલે કે 1.1 ઇન્ટુ 170 મૂકશો એટલી મળી જશે 187 mm, એટલે સ્ટ્રોકની લેન્થ કેટલી મળશે 187 mm. રેડી. હવે તમારે શું કરવાનું છે, તો આ સ્ટ્રોકની લેન્થ મળી ગઈ એટલે તમારે વેલ્યુ છે આમાં મૂકવાની જે પણ મળી, એટલે 1.15 ઇન્ટુ સ્ટ્રોક લેન્થ જે મળી 187. રેડી. આટલી વસ્તુ તમે બેને મલ્ટીપ્લાય કરશો એટલે તમને એ જે આન્સર છે એ આન્સર અહીંયા લખી દઉં છું, એ લગભગ તમને મળશે 215 mm જેવો મળી જશે.
એટલે ટોટલ લેન્થ ઓફ સ્ટ્રોક જે છે સિલિન્ડર એ તમારી થશે 215 mm જેટલી. આ તમારું લેન્થ અને આ તમારો બોર. એટલે કે ફર્સ્ટ સ્ટેપ છે એ આટલું કરવાનું છે. આ છે એ કમ્પલસરી છે. આ ડી ની આન્સર છે ને એ ખાસ જરૂરી આવવો જોઈએ, કમ્પલસરી સેમ આવવો જોઈએ બધાને. આ છે થોડુંક વેરિએશન હશે ચાલશે. આ છે હવે બધે યુઝ થવાનું છે એટલે ડી નો આન્સર ખાસ ચકાસવાનો છે, એ તમને પરફેક્ટ મળવો જોઈએ. હવે ડી ની પ્રોસેસ થઈ ગઈ એટલે હવે આપણે સેકન્ડ સ્ટેપમાં જઈએ. સેકન્ડ સ્ટેપ શું હતી? થિકનેસ ઓફ સિલિન્ડર વોલ અથવા તો લાઇનર. તમે કોઈ પણ વર્ડ યુઝ કરી શકો છો. જેનું ઇક્વેશન છે એ તમને હમણાં આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર વાત કરી હતી એ પ્રમાણે મૂકવાનું છે. એની અંદર એક વેલ્યુ કામમાં આવશે પી મેક્સિમમ, એટલે કે મેક્સિમમ પ્રેશર. હવે બધે મેક્સિમમ પ્રેશર જ મૂકવાનું છે. તો મેક્સિમમ પ્રેશર લઈ લેવાનું ઓલવેઝ 10 ઇન્ટુ મીન ઇફેક્ટિવ પ્રેશર જેટલું. અને મીન ઇફેક્ટિવ પ્રેશર જે છે હવે એનો યુઝ છે ન્યૂટન પર mm સ્ક્વેરમાં કરવાનો. ન્યૂટન પર મીટર સ્ક્વેરનો યુઝ ખાલી છે ને ડાયામીટર બોર ફાઇન્ડ કરવા માટે જ કરવાનો એકવાર, પછી એને ન્યૂટન પર mm સ્ક્વેરમાં જ યુઝ કરવાનો. એટલે અહીંયા 10 ઇન્ટુ જે આપ્યું હતું ન્યૂટન પર mm સ્ક્વેરમાં 0.5 લઈ લો એટલે પી મેક્સ મળી જશે 5 ન્યૂટન પર mm સ્ક્વેર. આ તમારો પી મેક્સ. હવે જે સિલિન્ડર લાઇનરના થિકનેસનું ઇક્વેશન હતું એ મૂકી દઉં તો એ હતું પી મેક્સ ઇન્ટુ બોર ડાયામીટર અપોન 2 ઇન્ટુ સિગ્મા એલોએબલ પ્લસ રીબોરિંગ ફેક્ટર C1. તો આની અંદર કયા કયા ડેટા મિસિંગ છે એ ગોતવાની ટ્રાય કરો એટલે આઈડિયા આવશે. પી મેક્સ ફાઇન્ડ કર્યો, ડી આપણને મળી ગયો, C1 છે એ તમારી વેલ્યુ શું લેવાની એ કહી દો, અને સિગ્મા એલોએબલ નથી તો એ સિગ્મા એલોએબલ માટે જ તમને અલ્ટિમેટ સ્ટ્રેન્થ આપેલી છે એ અહીંયા સાઈડમાં ફાઇન્ડ કરી દો કે સિગ્મા એલોએબલ કોની માટે ગોતો છો? લાઇનર માટે. તો લાઇનર માટેનું જે પણ અલ્ટિમેટ સ્ટ્રેન્થ આવતી હોય એ અપોન ફેક્ટર ઓફ સેફ્ટી. અને લાઇનર માટેની અલ્ટિમેટ સ્ટ્રેન્થ છે એ તમને રકમમાં આપેલી છે, તમે વેરીફાઈ કરી લેજો. હતી 250 અને ફેક્ટર ઓફ સેફ્ટી આપેલી હતી 5, એટલે સિગ્મા એલોએબલ થશે 50 ન્યૂટન પર mm સ્ક્વેર. કોના માટે? લાઇનર માટે. એટલે અહીંયા સિગ્મા એલોએબલ મૂકવાનું છે 50. હવે વાત આવી C1 ની. તો C1 ની વેલ્યુ કઈ રીતે સિલેક્ટ કરશો? નહીં જ આપી હોય ઓલવેઝ તો એમાં પછી પારી તમારે જવાનું ડિઝાઇન ડેટા બુકમાં. મેં તમને પેજ નંબર કહું એ પ્રમાણે પેજ નંબર 12 ઉપર, અહીંયા જો પેજ નંબર 12 છે એ બતાવેલું હોય છે, અહીંયા તમારે ઉપર ટેબલ આપેલું છે, અહીંયા લખેલું છે રીબોરિંગ એલાઉન્સીસ ફોર આઈસી એન્જિન સિલિન્ડર. તો એમાં જો ડી ની વેલ્યુ પ્રમાણે અહીંયા સી આપેલો છે. ડી ની વેલ્યુ 150 હોય ને તો 4 લેવાનું, 200 હોય તો 6.3 લેવાનું, પણ આપણને બેની વચ્ચે મળે છે એટલે આપણે 150 ની નજીક છે એટલે કેટલો છે એના માટે 4 છે, એટલે સી ની વેલ્યુ જે છે એ 4 લઈ લઈએ. C1 કે C બે એક જ છે એટલે રીબોરિંગ ફેક્ટર કેટલું લેવાનું છે? 4. એટલે બાકીની વેલ્યુ મૂકીએ તો પી મેક્સ હતું 5 ઇન્ટુ ડાયામીટર મળ્યો તો આપણને 170 ઇન્ટુ 2 ઇન્ટુ શું આવશે? સિગ્મા એલોએબલ હતું 50 અને પ્લસ 4. હવે આની અંદર જે પણ મલ્ટિપ્લિકેશન થતું હોય એ પ્રોસેસ કરશો એટલે તમને આન્સર મળી જશે ટી નો સમથિંગ 12.5 mm જેવો મળે છે. અને ફરીવાર થિકનેસ છે એની વેલ્યુ પોઈન્ટમાં ન હોય એટલે એના પછીની નેક્સ્ટ લઈ લેવાની. એમાં કોઈ સ્ટાન્ડર્ડ નથી એટલે પોઈન્ટ પછી જે પણ હોય 12 પછી જે આવે છે એ ડાયરેક્ટ 13 કહી દેવાનું. રેડી? એટલે આ થઈ ગયું તમારું બીજું સ્ટેપ, થિકનેસ ઓફ સિલિન્ડર લાઇનર અથવા થિકનેસ ઓફ સિલિન્ડર વોલ. T = 13 mm. બસ આ બે પહેલા સ્ટેપ થી સાચા પડવા જોઈએ, બાકી તો ઇક્વેશન તમને ડેટા બુકમાં આપેલા છે અને એમાં હવે ખાલી વેલ્યુઝ મૂકવાની છે. હવે તમને ઈઝી લાગશે એટલે આપણે જોઈએ કે કઈ રીતે ઈઝી થાય છે. તો થર્ડ સ્ટેપ છે થિકનેસ ઓફ ફ્લેંજ. સિલિન્ડર ફ્લેંજ અને એનું ઇક્વેશન છે એ બહુ સિમ્પલ છે. થિકનેસ ઓફ સિલિન્ડર ફ્લેંજ છે એટલે એને TF આપી દઈએ અને એ આપણે 1.2 થી લઈને 1.4 T સુધીનો એઝ્યુમ કરવાનો કીધો તો એ પ્રમાણે આપણે 1.3 એવરેજ લઈ લઈએ એટલે 1.3 ઇન્ટુ T એટલે 1.3 T કેટલો આપણને 13 mm મળ્યો હતો. તો એ ખાલી વેલ્યુ મૂકી છે અને એ આન્સર આવી જશે ડાયરેક્ટ તમને 16.25 mm. અગેન T છે એ પોઈન્ટમાં નથી રાખવાનો, ફ્લેંજની થિકનેસ એ છે એટલે એ કરી દેશું 17 mm. એટલે આ થઈ ગયું થર્ડ સ્ટેપ. જોયું? હવે છે સ્ટેપ છે ઈઝી થતા જશે કારણ કે ફર્સ્ટ 2 સ્ટેપ છે એ તમે ક્લિયરલી એક્ઝેક્ટ આન્સર લઈ આવો તો કોઈ દી પ્રોબ્લેમ આવશે નહીં. એટલે હવે આપણે ડાયરેક્ટ જઈએ ફોર્થ સ્ટેપ ઉપર. ફોર્થ સ્ટેપ શું હતું આપણું? થિકનેસ ઓફ સિલિન્ડર
હેડ એની અંદર એ તે ડી અને ટી એટલે કે બોર અને થિકનેસ ઓફ સિલિન્ડર લાઇનર અથવા સિલિન્ડર હોલનો જ કામ આવવાનું છે અને આની થિકનેસ છે હેડની છે એટલે એને કહી દઈએ TH. એનું ઇક્વેશન છે એ તમને લખી દઉં. TH ઇઝ ઇક્વલ ટુ શું યુઝ કરતા હતા K1 ઇન્ટુ ડી ઇન્ટુ અંડર રૂટ P મેક્સિમમ અપોન સિગ્મા એલોએબલ હેડ. રેડી? જો આ આખું અંડર રૂટ છે એટલે એ તમે સમજી લેજો. K1 ની વેલ્યુ શું લેવાની છે તો મેં ઓલવેઝ કહી દીધું છે 0.35 લેવાનું છે કોઈ પણ એક્ઝામ્પલ. ડી એટલે બોર આપણને જે મળ્યો એ પછી અંડર રૂટમાં P મેક્સ છે એ આપણે લીધું હતું હમણાં એ જ મૂકવાનું. સિગ્મા એલોએબલ H નથી એટલે કે હેડ માટેનો એલોએબલ સ્ટ્રેસ અને હેડ માટેનો એલોએબલ સ્ટ્રેસ તો એ ગોતવાનો SUT જે હેડ માટેનું આપેલું હોય ઈ અને અપોન ફેક્ટર ઓફ સેફ્ટી. તો હેડ માટેનો SUT કેટલો આપેલો છે 240 અપોન ફેક્ટર ઓફ સેફ્ટી 5 જ થશે એટલે એ થઈ જશે 48 ન્યૂટન પર mm સ્ક્વેર. તો આ હેડ માટેનો સિગ્મા એલોએબલ થઈ ગયો. હવે તમારે ખાલી વેલ્યુ મૂકવાની છે K1 એટલે 0.35 D એટલે 170 અંડર રૂટમાં P મેક્સ એટલે 5 અપોન એલોએબલ એટલે 48. આટલું તમે કેલ્સીમાં કરી જ શકો છો અને એ આન્સર લાવશો એટલે તમને TH નો આન્સર મળે છે 19.19 mm એટલે એ એપ્રોક્સિમેટલી લઈ લઈએ 20 mm. તો આ થઈ ગયો TH નો આન્સર. એની ફરતે આપણે રેક્ટેંગલ કરી દઈએ એટલે તમારો આન્સર છે હાઇલાઇટ થઈ જાય કે સિલિન્ડર હેડની થિકનેસ છે એ આટલી આવે છે. ડન. તો આ થઈ ગયું સ્ટેપ નંબર 4. હવે આપણે જઈએ સ્ટેપ નંબર 5 માં. એ શું હતું નંબર ઓફ સ્ટડ્સ ફાઇન્ડ કરવા. બરોબર? એટલે નંબર ઓફ સ્ટડ્સ ફાઇન્ડ કરવા મેઇન નથી એ છે ડાયામીટર ઓફ સ્ટડ્સ ફાઇન્ડ કરવાનું. એમાં વાયા આપણે લઈ લેશું ડાયામીટર ઓફ સ્ટડ્સ અથવા એને કહેવાય બોલ્ટ. અહીંયા તમે ડાયામીટર ઓફ સ્ટડ્સ લખો અથવા બોલ્ટ લખો છો એનો સિમ્બોલ તો પાછો ડીબી જ છે એટલે એ બોલ્ટનો જ છે પણ એને સ્ટડ એ કહેવાય છે એટલે આપણે ડાયામીટર ઓફ સ્ટડ લખીએ છીએ. રેડી? એનું જે ઇક્વેશન છે એ તની માટે ડીબી ડાયરેક્ટ નહીં મળે. અહીંયા લખી દઉં છું ડીબી છે ઇઝ ઇક્વલ ટુ લેવાનું છે તમારે DC અપોન 0.84 અથવા 0.8. તો અહીંયા DC તમારી પાસે હોય તો ડીબી મળશે એટલે આપણે DC ફાઇન્ડ કરવાનું છે પહેલા અને DC ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન મેં પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં કીધું હતું એ પ્રમાણે આવશે D ઇન્ટુ P મેક્સ ઇન્ટુ અપોન N નંબર ઓફ બોલ્ટ એટલે NB લખી દઉં એટલે N છે RPM નથી એવું મિસ્ટેક ન થાય અને અહીંયા આવશે સિગ્મા ટેન્જેન્શિયલ સ્ટ્રેસ અને કોનો આવશે બોલ્ટ માટેનો એટલે અહીંયા લખી દઉં B. એટલે જો DC ફાઇન્ડ કરવા માટે બોરનું કામ આવે છે બોર ડાયામીટર જે આપણને મળી ગયો છે P મેક્સ છે નંબર ઓફ બોલ્ટ નથી અને આ નથી એટલે એ બે આપણે પેરેલલી સાઈડમાં ફાઇન્ડ કરવું પડશે. તો સૌથી પહેલા તમારે ફાઇન્ડ કરવાનું છે નંબર ઓફ બોલ્ટ. પણ નંબર ઓફ બોલ્ટ ફાઇન્ડ કરવાના બે ઇક્વેશન છે જે ડેટા બુકમાં અવેલેબલ છે ચિંતા ન કરતા. પેજ નંબર કહી દઉં 29 ચેપ્ટર 13 પેજ ઉપર પહેલું ઉપર જ નંબર ઓફ સ્ટડ કામ ફાઇન્ડ કરવા માટે બે ઇક્વેશન આપેલા છે તો બે પ્રમાણે ફાઇન્ડ કરી લેવાના. પહેલું છે 0.01 D + 4. આમાં D ની વેલ્યુ તમારે ખાલી મૂકવાની છે ઈ તમે વેલ્યુ મૂકશો એટલે મળશે 5.7 અને બીજું ઇક્વેશન છે ઈ ફાઇન્ડ કરશો એટલે ઈ મળે છે તમને 0.02 D + 4 કરીને અને એની વેલ્યુ તમને મળશે 7.4. રેડી? એટલે એક છે 5.7 અને એક છે 7.4 અને બેયની વચ્ચેની તમારે લેવાની. તો બેયની વચ્ચે છે એ પાછી કમ્પ્લીટ ડિજિટમાં લેવાની પોઈન્ટમાં નથી લેવાની. 6 લખશો તો પછી એક્ઝેક્ટ એવરેજ નહીં થાય આની નજીક થાય અને 7 લખશો તો આની નજીક થાય તો બેમાંથી વધારે થતું હોય એવું કંઈક લઈ લેવાનું એટલે 7 છે એ આપણું નંબર ઓફ બોલ્ટ થયો. હવે જોઈએ સિગ્મા TH એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેન્થ ઓફ B બોલ્ટ. તો અહીંયા છે બોલ્ટ છે મેં કીધું એ પ્રમાણે સ્ટીલ લઈશે એટલે કે ડક્ટાઇલ મટીરિયલ હશે એટલે એની યીલ્ડ સ્ટ્રેન્થ આવે અને અપોન ફેક્ટર ઓફ સેફ્ટી કરો. એની યીલ્ડ સ્ટ્રેન્થ આપેલી છે 280 અને ફેક્ટર ઓફ સેફ્ટી 5 છે એટલે ટેન્સાઇલ સ્ટ્રેન્થ ફોર બોલ્ટ મળી જશે 56 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. હવે તમારે ખાલી વેલ્યુ મૂકવાની છે જે પણ તમને આન્સર મળ્યા D 170 અંડર રૂટમાં P મેક્સ એટલે 5 નંબર ઓફ બોલ્ટ 7 અને સિગ્મા T જે મળ્યું 56A. આ બધા આન્સરની પ્રોસેસ કરશો એટલે તમને આન્સર મળે છે ફરીવાર 19.19. DC કેટલો મળ્યો 19.19
હા, હવે આને તમારે 20 માં કન્વર્ટ કરવાનું નહીં કરવાનું, આ પોઈન્ટમાં આવે તો ચાલશે, કારણ કે હજી આપણે ડીસી નથી કામનું, ડીસી માંથી ડીબી ફાઇન્ડ કરશું. ડીબી જો પોઈન્ટમાં આવે તો એને આપણે કન્વર્ટ કરશું. એટલે ડીસી પોઈન્ટમાં આવતો હોય તો પોઈન્ટમાં જ રાખવાનું છે. અત્યારે તમારે બીજી કોઈ પ્રોસેસ નથી કરવાની. તો ઇક્વેશન જે લખ્યું હતું એ પ્રમાણે શું ફાઇન્ડ કરવાનું છે? ડીબી ઇઝ ઇક્વલ ટુ ડીસી અપોન 0.84, એટલે કે 19.19 અપોન 0.84, એટલે ડી નો આન્સર જે છે એ કંઈક સમથિંગ 22.85 આવે છે. પણ એને હવે આપણે પ્યોર ડિજિટમાં કન્વર્ટ કરી દઈશું એટલે એ થઈ જશે 23 mm. અગેન આ આપણું જે હતું એ ફિફ્થ સ્ટેપ છે, મેઇન સ્ટેપ, એટલે આ આન્સરને આપણે હાઇલાઇટ કરી દઈશું. ડન. હવે આપણે બે સ્ટેપ બાકી છે, એમાંનું 6 નંબરનું સ્ટેપ લઈએ, જે છે ડાયામીટર ઓફ સ્ટડ પિચ સર્કલ. બરોબર, ડાયામીટર ઓફ સ્ટડ પિચ સર્કલ, જેને સિમ્બોલ આપણે આપશું ડીપી, અને ફ્લેંજ માટે ફાઇન્ડ કરવાનું છે, જેને કહેવાય આઉટસાઇડ ડાયામીટર ઓફ પિચ સર્કલ સ્ટડ માટેનો, એટલે એને આપણે સિમ્બોલ આપશું આઉટસાઇડ છે એટલે ડીઓ. આટલી વસ્તુ ફાઇન્ડ કરવાની છે. તો ડીપી નું ઇક્વેશન, જો આ બંનેના ઇક્વેશન હવે ડેટા બુકમાં અવેલેબલ છે, તમને એ બતાવતો નથી, તમે જોઈ શકો છો, તમારી પાસે ડેટા બુક હોય તો, ન હોય તો ઝેરોક્સ છે અથવા તો સોફ્ટ કોપીમાં તમને પ્રોવાઈડ કરી દઈશ. હવે ડીપી ઇઝ ઇક્વલ ટુ જે છે એનું ઇક્વેશન બહુ સિમ્પલ છે, કેપિટલ ડી 3 ઇન્ટુ સ્મોલ ડીબી. ડીબી એટલે બોલ ડાયામીટર, જે હમણાં ફાઇન્ડ કર્યું, અને કેપિટલ ડી એટલે બોર. તો કેપિટલ ડી છે કેટલો હતો? 170 પ્લસ 3 ઇન્ટુ ડીબી કેટલો મળ્યો? 23, એટલે ડીપી તમને મળી જશે 238.55, પણ એને કમ્પ્લીટ ડિજિટમાં ફેરવશો એટલે થઈ જશે 239.239 mm. તો આ થઈ ગયો પીચ સર્કલ ડાયામીટર ઓફ સ્ટડ. હવે આપણે ફાઇન્ડ કરીએ આઉટસાઇડ ડાયામીટર અથવા કહેવાય ફ્લેંજ માટેનું, જેનું ઇક્વેશન છે ડીપી કામમાં આવશે એમાં ઉપરનું, એટલે ડીપી ફાઇન્ડ કરવું પડે. ડીપી પ્લસ 2 ઇન્ટુ ડીબી પ્લસ 12, તો ડીપી કેટલું મળ્યું? 239 પ્લસ 2 ઇન્ટુ ડીબી એટલે બોલ ડાયામીટર જે મળ્યો તો એ 23, અને પ્લસ 12 કરો, આ બધાનો આન્સર લાવશો એટલે તમને એ આન્સર મળે છે 297 mm. રેડી. હવે આ બે આન્સર છે એ આપણા 6 સ્ટેપના મેઇન આન્સર થયા, એટલે આની ફરતે હું બ્રેકેટ કરી દઉં છું. આ થઈ ગયું આપણું 6 સ્ટેપ. હવે લાસ્ટ સ્ટેપ કયું હતું? એ પીચ ફાઇન્ડ કરવી. લાસ્ટ સ્ટેપ છે એ હવે બોલ્ટ માટેનું જ હતું, 7 સ્ટેપ. એનું નામ શું હતું? પીચ ઓફ ધી સ્ટડ. તો પીચ ઓફ ધી સ્ટડ છે એના પાછા બે ઇક્વેશન છે. અગેન ઈ તમને ડેટા બુક પ્રમાણે કહી દઉં તો ડેટા બુક પ્રમાણે પેજ નંબર 13 ઉપર જ આપેલું છે. અગેન એટલે તમારે એનો જ યુઝ કરવાનો છે, જેમાં તમારે પી જે છે એ સ્ટડની છે, એટલે પીબીઓ સિમ્બોલ આપીને મિનિમમ પહેલા ફાઇન્ડ કરવાનું, જેનું ઇક્વેશન છે 19 ઇન્ટુ અંડર રૂટ ડીબી. ડીબી એટલે બોલ ડાયામીટર, એટલે કે 19 ઇન્ટુ ડીબી કેટલો મળ્યો હતો? 23. એટલે આ જે આન્સર આવે છે એને તમે મૂકો એટલે એ આન્સર આવે છે કંઈક 91.12 mm. કમ્પ્લીટ ડિજિટમાં ફેરવવાની જરૂર નથી, કારણ કે હજી આપણે વેરીફાઈ કરીએ છીએ, પછી જશું એમાં. અને હવે એક મેક્સિમમ ફાઇન્ડ કરવાનો છે. એમાં ઇક્વેશન આવે છે 28 ઇન્ટુ ડીબી, એટલે બંનેમાં સેમ જ છે, આમાં 19 લેવાનું, આમાં 28 લેવાનું, એટલે 28 ઇન્ટુ અંડર રૂટ 23 કરશો એટલે એનો આન્સર કાંઈક મળે છે 134.28 mm. હવે આ બેમાંથી કયું ઇક્વેશન લેવાનું છે, અથવા તો આ કરેક્ટ છે કે નહીં, આ બેમાંથી કયું લેવાનું છે એ તમારે નથી સિલેક્ટ કરવાનું, પણ આ બે કરેક્ટ છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે. એ કેમ ચેક થશે એ જો, તો આ ઇક્વેશનનો યુઝ કરવાનો. આ પીબીઓ મિનિમમ, પીબીઓ મેક્સિમમ કર્યું ને, હવે ખાલી પીબીઓ ફાઇન્ડ કરવાનું. એના માટે યુઝ કરવાનો પાઈ ઇન્ટુ ડીપી અપોન નંબર ઓફ બોલ્ટ અથવા નંબર ઓફ સ્ટડ્સ, જેને જે કહેતા હોય. એટલે ઓલ્સો ધીસ ઇક્વેશન ઇઝ ગિવન એઝ ઇન ડેટા બુક. પાઈ એટલે 3.14, ડીપી એટલે આપણને જે હમણાં આપણે જે વેલ્યુ ફાઇન્ડ કરી 239 એ, અને નંબર ઓફ બોલ્ટ 7, આ બધી વેલ્યુ મૂકો એટલે આન્સર કંઈક આવે છે, આન્સર આવે છે 10
7.20 mm. તો તમારે શું ચેક કરવાનું છે કે આ જે આન્સર આવ્યો એ આ બેની વચ્ચે હોવું જોઈએ, એટલે કે મિનિમમ અને મેક્સિમમની વચ્ચે આવવું જોઈએ, કારણ કે મિનિમમ કરતાં વધારે હોય અને મેક્સિમમ કરતાં ઓછું આવવું જોઈએ છે. યસ, ધેન ડિઝાઇન ઇઝ ગુડ, એટલે કે ડિઝાઇન માટે જે પીચ ઓફ સ્ટડ્સ છે એ સેટિસ્ફાઈ થાય છે. તો આ છે એ લાસ્ટ સ્ટેપ ડિઝાઇન. પણ દર વખતે આ લાસ્ટ સ્ટેપ જ હોવું જોઈએ, પણ આ વખતે કંઈક થોડુંક નવું કીધું છે, અલગ કીધું છે. અલગ શું કીધું છે કે હારવાર થોડાક સ્ટ્રેસ ફાઇન્ડ કરો. રકમ હું તમને દેખાડી દઉં. જો એવું કીધું છે ધ એપરન્ટ એન્ડ નેટ સ્ટ્રેસીસ ઇન ધ લાઇનર, એવું તમે ડિટરમાઇન કરો, ફાઇન્ડ કરો. એટલે સૌથી પહેલા તમારે ફાઇન્ડ કરવાનો, એમાં હું હેડિંગ આપી દઉં સ્ટ્રેસીસ કરીને. જો તમે થિયરિટિકલ વિડીયો લેક્ચર જોયો હોય તો એની અંદર મેં સ્ટ્રેસીસ સમજાવ્યા હતા કે આ એક સિલિન્ડર જ છે. તો સિલિન્ડર તમે ડીએમઈ માં ભણી ગયા એ પ્રમાણે એમાં કયા કયા સ્ટ્રેસ આવે? 3 આવે. એક સર્ક્યુમ્ફરન્શિયલ સ્ટ્રેસ આવે સિગ્મા સી. હવે સિલિન્ડર છે એ આપણે આઈસી એન્જિનનું સિલિન્ડર થિન સિલિન્ડર જ લેશું. એમાં બે ટાઈપના આવતા હતા, થિન અને થિક. તો થિન સિલિન્ડરના ઇક્વેશનનો જ યુઝ કરવાનો. તો એ પ્રમાણે સર્ક્યુમ્ફરન્શિયલ સ્ટ્રેસ થશે P max * D / 2T. તો P max કેટલો મળ્યો? 5 * D છે એ કેટલું હતું? 170/2. અને T કયો લેવાનો? ઘણા બધા T ફાઇન્ડ કર્યા. તો અહીંયા ખાલી T છે એટલે સિલિન્ડર વોલનો જે મળ્યો ને 13 mm એ લેવાનો. એટલે તમને આન્સર મળશે 32.70 Nm/mm². આ થઈ ગયો સિગ્મા સી. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે લિનિયર અથવા લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ, જેનું ઇક્વેશન હતું P max * D / 4 * T. યાદ કરો, ડીએવી માં અહીંયા 2 આવતું, અહીંયા 4 આવતું, એટલે કે આના કરતા અડધું હોય તો ડાયરેક્ટલી તમે વેલ્યુ ન મૂકો, આના કરતા અડધું લખી નાખો તોય ચાલે. 16.35 Nm/mm². અને ત્રીજો સ્ટ્રેસ એમાં આવતો રેડિયલ સ્ટ્રેસ, જે આપણે શું લેતા? -P મેક્સિમમ જેટલું. યાદ કરો, જે પ્રેશર લાગતું હોય એની એક્ઝેક્ટ ઓપોઝિટ ડાયરેક્શનમાં અને એટલી જ વેલ્યુ વાળો સ્ટ્રેસ પ્રોડ્યુસ થતો હોય એને રેડિયલ સ્ટ્રેસ કહેતા. એટલે જે 5 હતી વેલ્યુ, P max ની વેલ્યુ કેટલી? 5 હતી, એટલે -5 થઈ જશે. માઇનસ લગાડો એટલે સિગ્મા r મળશે -5 Nm/mm². માઇનસ નો અહીંયા મીનિંગ શું છે? વેલ્યુ માઇનસમાં કોઈ દી ન હોય, પણ આ ડાયરેક્શન બતાવે છે કે પ્રેશર જે ડાયરેક્શનમાં ક્રિએટ થાય એની ઓપોઝિટ ડાયરેક્શનમાં ક્રિએટ થાય છે, એટલે માઇનસમાં મળ્યું. રેડી? અને આ છે ત્રણેય ઇન્ડિવિડ્યુઅલ સ્ટ્રેસ. ત્યાં આપણે ત્રણેયનો નેટ સ્ટ્રેસ ફાઇન્ડ કરવો હોય, જેને કહેવાય રિઝલ્ટન્ટ સ્ટ્રેસ. અને એનું ઇક્વેશન છે મેઇન સ્ટ્રેસ કયો હોય? સર્ક્યુમ્ફરન્શિયલ. એટલે આમ નામ રાખવાનું -μ પોઈઝન્સ રેશિયો એટલે જ આપેલો હતો. અને અહીંયા લેવાનું લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ પ્લસ રેડિયલ સ્ટ્રેસ. રેડી? તો આ ઇક્વેશનનો યુઝ કરવાનો. આની અંદર આપણી પાસે બધી વેલ્યુ છે. હવે આ ત્રણેય વેલ્યુ મૂકવાની છે. 32.70 -μ કેટલો આપેલો છે? 0.25 ઇન્ટુ બ્રેકેટ સિગ્મા એલ મેળવો 16.35 અને પ્લસ સિગ્મા આર પણ એ -5 છે એટલે -5. આનો આ કેલ્ક્યુલેશન કરશો એટલે તમને મળશે 29.86 Nm/mm². and this is the last and final answer of this numerical. છે બહુ જ સિમ્પલ. મેં કીધું એ પ્રમાણે પહેલા બે સ્ટેપના આન્સર, એટલે કે બોર ડાયામીટર અને થિકનેસ ઓફ હોલ આ પરફેક્ટ આવે એટલે ખાલી ડેટા બુકમાંથી ઇક્વેશન જોવાના છે, સિક્વન્સ યાદ હોવી જોઈએ અને વેલ્યુ છે એ કેલ્સી વડે કેલ્ક્યુલેટ કરવાની છે. એનીથિંગ એલ્સ તમારે કોઈ વસ્તુ તમારે યુઝ નથી કરવાની. એટલે ટૂંકમાં ઇઝી એક્ઝામ્પલ છે. રેડી? તો આ તો આપણો ન્યુમેરિકલ જે જીટીયુ ની અંદર પૂછાઈ ગયેલો છે. હવે આવા જ ન્યુમેરિકલ છે હું તમને ફરીવાર બીજા જે પણ આઈસી એન્જિન કમ્પોનન્ટ્સ આવતા જાય છે એના માટે સમજાવતો જઈશ. આઈ હોપ તમને આ છે ન્યુમેરિકલ સમજાણો હોય છે. તો આ જ રીતે છે તમે અમારા વિડીયોને લાઈક કરતા રહ્યો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જીટીયુ સ્ટડીઝ ચેનલ, જેથી કરીને વધારે ને વધારે સારી એવી થિયરી અને ન્યુમેરિકલ તમારા સુધી પહોંચાડતા રહીએ. એન્ડ વિડીયો જોવા બદલ થેન્ક યુ.